દર વર્ષે 28 જુલાઈએ સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. જળ, જમીન, જંગલ અને પ્રાણીઓ આ ચારેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્યજીવ છે, જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન, પ્રાણીઓ પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને વન્યજીવ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જીવન ટકી રહેશે અને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતાના હેતુથી દર વર્ષે 28 જુલાઈએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો હેતુ પ્રકૃતિના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો છે. પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વોર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાન વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાના કારણે જ થાય છે. આપણે કેટલાક નાના પ્રયત્નોથી કુદરતનું સંરક્ષણ અને જતન તથા સંવર્ધન કરવું જોઈએ. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસના માધ્યમથી પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષાને લઈને વિશ્વભરના લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવામાં આવે છે. એક સ્વસ્થ વાતાવરણ જ સ્થિર અને ઉત્પાદક સમાજનો પાયો હોય છે અને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પણ આ પ્રકારના વિચારો પર આધારિત છે. આજના દિવસે આપણે સૌએ જળ, જમીન, જંગલ અને પ્રાણીઓનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.